ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મિત્રો, આપણે યુનિટ 1 થી 4ની ચર્ચા આપેલા કરી લીધી છે. સૌ પહેલાં તમને એના વિડીયોઝ મોકલ્યા હતા જેમાં એ પાઠ સમજાવેલા હતા. ત્યારબાદ આપણે એક લેસનના એક્સ્ટ્રેક્ટ ફોર્મમાંથી કઈ રીતે ક્વેશ્ચન્સ નીકળી શકે એ પણ ચર્ચા કરી લીધી છે અને દરેક લેસનના ક્વેશ્ચન્સ પણ મેં તમને મોકલેલા છે, જે તમારે સ્પેલિંગની નોટ જે બનાવેલી છે એમાં એના જવાબો લખવાના છે એવું પણ મેં તમને કહ્યું હતું. તમે એ કરી લીધું હશે. છેલ્લા થોડા લેક્ચર્સથી આપણે ગ્રામરની ચર્ચાઓ કરી, એક્ટિવ પેસિવ પૂરું કર્યું, યુનિટ 1 to 4ના ક્વેશ્ચન્સ પૂરા કર્યા. હવે આજે આપણે વાત કરવી છે યુનિટ નંબર 5ની. Let us see what this unit is about. The title of the unit is Playing with Fire. મિત્રો, તમારા બધા જ પાસે ટેક્સ્ટ બુક છે. ટેક્સ્ટ બુક ખોલીને બેસજો. આ ઉપરાંત સ્પેલિંગની નોટ પણ 5મા લેસનનું પેજ ખુલ્લું રાખીને તમારે બેસવાનું છે. એક લાઇનની અંદર તમને જે અઘરો શબ્દ લાગે એ તમને મેં અગાઉથી મોકલી જ દીધા છે, બધા જ શબ્દો. એટલે બરાબર હું સમજાવતો જાઉં. કોઈ પણ શબ્દ તમને ડિફિકલ્ટ લાગે તો એનો મિનિંગ તમે એ નોટબુકમાં બરાબર જોઈ શકો છો. ઓકે, લેટ અસ સ્ટાર્ટ ધી લેશન. One of our favorite festivals in India is Deepavali or Diwali as it is known in the north. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણે ઉત્સવ પ્રિય પ્રજા છીએ. સમગ્ર વર્ષ દરમિયાન આપણે ઘણા બધા તહેવારો ઉજવીએ છીએ, ઘણા બધા ઉત્સવો મનાવીએ છીએ. જેટલા તહેવારો આપણે ઉજવીએ છીએ, પછી એ રક્ષાબંધન હોય, જન્માષ્ટમી હોય, ઉત્તરાયણ હોય, ઈદ હોય કે દિવાળી હોય, આ બધા જ તહેવારોમાં સૌથી વધારે મહત્ત્વનો અને અગત્યનો તહેવાર જે આપણો છે એ દીપાવલી અથવા તો જેને આપણે દિવાળી કહીએ છીએ. જોઈએ, તમને એમ લાગે કે પાઠનું નામ કંઈક પ્લેઇંગ વિથ ફાયર છે અને અહીંયા આ દિવાળીની વાતો સર શું કરવા માંડ્યા. જોઈએ, આગળ કંઈક લેસનમાં આવશે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. શું કહે છે મિત્રો? There is nothing to match the excitement. એક્સાઇટમેન્ટ મતલબ ઉત્તેજના. કોઈ પણ બાબતમાં આપણે અતિશય ઉત્તેજનામાં આવી જઈએ તો એને એક્સાઇટમેન્ટ ઇંગ્લિશમાં કહેવાય. એમ કહે છે કે there is nothing to match the excitement. એક એવી ઉત્તેજના કે જેની સાથે તુલના ન થઈ શકે એવી ઉત્તેજના આપણને થાય છે. ક્યારે? when crackers go off in the night sky. crackers, ફટાકડા. ફટાકડા જ્યારે નાઇટ સ્કાય, રાત્રિના સમયે જે અંધકાર ભરેલું આકાશ છે એવા સમયે જ્યારે ફટાકડા આપણે ફોડીએ અને એ ઉપર જાય, વિથ અ લાઉડ બેંગ. બેંગ મતલબ ધડાકો કે અવાજ, મોટો અવાજ. એન્ડ અ બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ. એકદમ બ્રિલિયન્ટ કહી શકાય એવા કલર્સના ફુવારાઓ જાણે કે છૂટતા હોય એવું દ્રશ્ય આપણને આકાશમાં અમુક ફટાકડાઓ ફોડતી વખતે દેખાય છે. અને એ સમયે જે એક્સાઇટમેન્ટ હોય છે બાળકોમાં ખાસ કરીને, એની સાથે તુલના થઈ શકે એવું એક પણ એક્સાઇટમેન્ટ હોતું નથી એવું આ પાઠના લેખક કહે છે. મેની ઓફ અસ માઇટ વન્ડર હાઉ ધીઝ ફાયરવર્ક્સ આર મેડ. આપણામાંથી ઘણા બધાને આશ્ચર્ય થાય. જોકે મોટાભાગના લોકો એવા છે, બાળકો અને ઇવન મોટા લોકો પણ, કે જે ફટાકડાઓ બસ માત્ર ફોડી લે છે. પણ કેટલાક જિજ્ઞાસુ વૃત્તિ ધરાવતા બાળકોને, માણસોને એવું થાય કે આ ફટાકડા જે છે એ કેવી રીતે બને, એવું તો એમાં શું છે કે આ અવાજ આવે છે ને આ પ્રકાશ થાય છે, એવું આપણને
ઘણી વખત થતું હોય છે. હાઉ ધીઝ ક્રેકર્સ આર મેડ એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ, અને એની અંદર શું ભરેલું હોય છે, એવો કયો પદાર્થ એની અંદર હોય છે કે જેને કારણે આ ફટાકડા છે એ ફૂટે છે અને પ્રકાશ ફેલાવે છે. ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ દે એમિટ. ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી, મિત્રો આગળ ઉપર તમે જ્યારે હાયર સેકન્ડરીમાં જશો, કદાચ તમારામાંથી કોઈ સાયન્સ પ્રવાહમાં જાય તો એને આ બે વિષયો ભણવાના આવશે. ફિઝિક્સ મતલબ કે ભૌતિક શાસ્ત્ર અને કેમિસ્ટ્રી મતલબ કે રસાયણ વિજ્ઞાન. પણ અહીંયા તમારે જે મિનિંગ લેવાનો છે એ કોઈ વિષય, કોઈ સબ્જેક્ટ એવો અહીંયા મિનિંગ નથી, પણ અહીંયા શું છે? ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ. અહીંયા ફિઝિક્સનો મતલબ તમારે કરવાનો છે રચના એની. ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાની જે રચના છે. એન્ડ કેમિસ્ટ્રી, કેમિસ્ટ્રી મતલબ એનું બંધારણ જે છે એ શું છે? ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ દે એમિટ. એમિટ મતલબ કે બહાર ફેંકવું. જે પ્રકાશ અને સાઉન્ડ ફટાકડાઓ દ્વારા ઉત્પન્ન થાય છે એ જેટલો ઇન્ટરેસ્ટિંગ બાબત છે એટલી જ ઇન્ટરેસ્ટિંગ બાબત છે ફટાકડાઓનું બંધારણ કેવું છે, એની રચના કેવી છે, એની કેમિસ્ટ્રી અને ફિઝિક્સ કેવા છે એ પણ એટલા જ ઇન્ટરેસ્ટિંગ છે. લેટ અસ સી શું છે આ બાબતમાં. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ. હવે મિત્રો ખરેખર આ ફટાકડા બનાવવાનું જે વિજ્ઞાન છે, એકચ્યુઅલી કોઈ પણ વસ્તુ આવી રીતે બનાવવી એ એક સાયન્ટિફિક પ્રક્રિયા છે, સાયન્ટિફિક પ્રોસેસ છે. તો ફટાકડાઓનું જે સાયન્સ છે એ શું છે? ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ. એને પાયરોટેકનિક તરીકે ઓળખવામાં આવે છે. મતલબ તમને કોઈ પૂછે કે પાયરોટેકનિક એટલે શું, તો તમે સિમ્પલ ગુજરાતીમાં આટલું જ કહી શકો કે પાયરોટેકનિક મતલબ ફટાકડાઓ બનાવવા માટેનું વિજ્ઞાન. હવે આ પાયરોટેકનિક શબ્દ કેવી રીતે આવ્યો? જો તમને એમાં ડેશ કરીને આપેલું છે. ફ્રોમ ધ ગ્રીક વર્ડ PYR, પાયર, meaning fire, and techniques, meaning and art. પાયરોટેકનિક શબ્દ એ બે ગ્રીક ભાષાના બે શબ્દો, પહેલો શબ્દ છે PYR જેનો મતલબ થાય છે ફાયર. ગ્રીક ભાષાની અંદર PYR, પાયર એવો શબ્દ જેનો મતલબ છે આગ અથવા તો ફાયર. અને બીજો શબ્દ આવ્યો ટેકનિક. તો ટેકનિક્સ શબ્દનો મતલબ છે એક પ્રકારની કલા, આર્ટ. તો આ બે ગ્રીક ભાષાના શબ્દોનો સમન્વય કરીને બનાવેલો શબ્દ છે પાયરોટેકનિક. મિત્રો તમને એક આડી વાત કરી દઉં કે અંગ્રેજી ભાષાની અંદર એ વિશ્વની એકમાત્ર આંતરરાષ્ટ્રીય ભાષા હોવાને કારણે ઘણી બધી અલગ અલગ ભાષાઓના શબ્દો અંગ્રેજી ભાષાની અંદર લેવામાં આવ્યા છે. પણ સૌથી વધારે શબ્દો જો અંગ્રેજી ભાષામાં કોઈ ભાષાના હોય તો એ લેટિન અને પછી ગ્રીક, આ બંને ભાષાઓનું અંગ્રેજી ભાષા ઉપર ઘણું બધું પ્રભુત્વ છે એમ કહી શકાય. એટલે આ ગ્રીક ભાષાનો ઓરિજિનલી શબ્દ છે. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ not only fireworks but also a whole range of devices that use similar materials and principles. વાક્ય બહુ લાંબુ છે, એ વાક્યને અત્યારે બ્રેક કરીને હું આટલું તમને પહેલાં સમજાવી દઉં. શું કહે છે? પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ એટલે સમાવેશ કરવો. હવે પાયરોટેકનિક આપણે હમણાં જ વાત કરી. પાયરોટેકનિક એટલે શું? ફાયરવર્ક્સનું જે સાયન્સ છે, ફટાકડાઓનું જે વિજ્ઞાન છે. તો એની અંદર કઈ બાબતને ઇન્ક્લુડ કરવામાં આવે, સમાવિષ્ટ કરવામાં આવે? કઈ? નોટ ઓનલી ફાયરવર્ક્સ બટ ઓલ્સો અ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ. ડિવાઇસ મતલબ સાધનો.
પાયરોટેકનિકની અંદર માત્ર ફટાકડાઓનો જ સમાવેશ નથી થતો, પણ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ, જેટલી ડિવાઇસીસ, જેટલા એવા સાધનો છે એ તમામ સાધનો દેટ યુઝ સિમિલર મટીરિયલ્સ, એવા ફટાકડા સિવાયના બીજા સાધનો કે બીજી વસ્તુઓ કે જેમાં સિમિલર મટીરિયલનો ઉપયોગ થાય છે. સિમિલર મટીરિયલ મતલબ જે મટીરિયલનો ફટાકડામાં ઉપયોગ થાય છે એ જ મટીરિયલનો ઉપયોગ થતો હોય એવી તમામ વસ્તુઓ, તમામ સાધનો, જેવા કે શું કહે છે, ફ્રોમ સેફ્ટી મેચીસ. સેફ્ટી એટલે આમ તો સલામતી, પણ તમે કદાચ આ શબ્દ આખો સાંભળ્યો ના હોય તો બરાબર સમજી લો. સેફ્ટી મેચીસ મતલબ દીવાસળી. આપણા ઘરમાં, દરેકના ઘરમાં માચીસનું બોક્સ, મતલબ આપણે જેને દેશી ભાષામાં બાકસ કહીએ છીએ, એ બાકસની અંદર જે દીવાસળી હોય, ઇન ઇંગ્લિશ ઇટ ઇઝ કોલ્ડ સેફ્ટી મેચીસ. તો દીવાસળીથી માંડી દેટ વી યુઝ એવરી ડે, આપણે રોજ એનો ઉપયોગ કરીએ છીએ. અલબત્ત આજના સમયમાં હવે દીવાસળીનો ઉપયોગ ખાસ રહ્યો નથી, લાઇટર આવી ગયા એને કારણે, છતાં પણ આપણે બધાએ દીવાસળી જોઈ છે. ટુ સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર્સ ઓફ ધ સ્પેસ શટલ. નાનામાં નાની દીવાસળીની અંદર આગળ જે કોફી કલરનું ટોપ હોય, જેને આપણે ઘસવાથી એ સળગી ઉઠે છે, એની અંદર જે પદાર્થ ભરેલો હોય એ પદાર્થથી માંડી અને સ્પેસ શટલ, આપણે અવકાશયાન જે આકાશમાં મોકલીએ છીએ, એ અવકાશયાન મોકલવા માટે મિત્રો કદાચ તમને ખબર ના હોય તો કહી દઉં કે રોકેટનો ઉપયોગ થતો હોય. તો એ રોકેટ બુસ્ટર જે હોય એમાં જે મટીરિયલ વપરાતું હોય કે જેને કારણે એ અવકાશયાનને અવકાશની અંદર, આકાશની અંદર લઈ જાય, તો એ મટીરિયલ હોય કે પછી દીવાસળીની અંદરનું મટીરિયલ હોય કે પછી ફટાકડાની અંદરનું મટીરિયલ હોય, એ બધું જ મટીરિયલ ઓલમોસ્ટ એક જ સરખું હોય છે, માત્ર એની માત્રા, પ્રમાણમાં ફેરફાર હોય છે. The household match is considered a special pyrotechnic device. Household match, હાઉસહોલ્ડ એટલે ઘરની અંદર વપરાતું, ઘરને લગતું કંઈ પણ હોય ને એને હાઉસહોલ્ડ કહેવાય. દાખલા તરીકે એમ કહું, જો હાઉસ એટલે ઘર એ તમને ખબર છે, પણ હાઉસહોલ્ડ એટલે ઘરને લગતું. હું એમ કહું કે હાઉસહોલ્ડ એક્ટિવિટીઝ મતલબ ઘરકામને લગતી કોઈ પણ પ્રવૃત્તિઓ, તો એ રીતે હાઉસહોલ્ડ મેચ. અહીંયા શું કહે છે કે ઘરની અંદર વપરાતી દીવાસળી ઇઝ કન્સિડર્ડ, કન્સિડર એટલે ગણાય છે. શું ગણાય છે? અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. એ એક સ્પેશિયલ ડિવાઇસ, જાણે કે હોય સ્પેશિયલ સાધન હોય પાયરોટેકનિકનું. કારણ શું? એઝ, અહીંયા તમારે એઝનો મતલબ કરવાનો છે કારણ કે. કદાચ બહુ એમ કે નાનો શબ્દ છે અને અગાઉ આવી ગયો હશે એટલે કદાચ તમારી નોટમાં ના લખેલો હોય તો બરાબર જોજો. એઝનો મતલબ તમારે અહીંયા કરવાનું છે કારણ કે. ધ્યાન રાખજો, ઘણા બધા અર્થ હોય છે પણ અહીંયા એનો કારણ કે એવો મિનિંગ છે. તો એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ, પાયરોટેકનિકની જે કાંઈ ઇફેક્ટ હોય, જે કાંઈ અસર હોય, ડેશ કરીને આપેલું છે કઈ કઈ. હીટ, ગરમી, સ્મોક, ધુમાડો, લાઇટ, પ્રકાશ, ગેસ, વાયુ, એન્ડ સાઉન્ડ અને અવાજ, ધ્વનિ, જેને તમે વિજ્ઞાનમાં કહો છો. તો આ હીટ, સ્મોક, લાઇટ, ગેસ અને સાઉન્ડ, આ પાંચે પાંચ અસર જે છે પાયરોટેકનિકની, એ દીવાસળીની અંદર તમને જોવા મળે છે. દીવાસળી આપને ખબર છે કે સળગાવીએ હીટ, ગરમી ઉત્પન્ન થાય છે, સ્મોક, ધુમાડો પણ ઉત્પન્ન થાય. તમે ક્યારેક માર્ક કરજો કે દીવાસળી જ્યારે ઠરી જાય ને ત્યારે
2-4 સેકન્ડ પછી 2-4 સેકન્ડ પૂરતો એમાંથી ધુમાડો નીકળતો હોય, તો એમાં સ્મોક પણ છે, લાઇટ પ્રકાશ તો આપે જ છે, ગેસ એક પ્રકારનો વાયુ પણ એ સમયે ઉત્પન્ન થાય છે, અલબત્ત વાયુ આપણે જોઈ નથી શકતા હોતા, એન્ડ સાઉન્ડ અને અવાજ પણ આવે છે. તમે જ્યારે દિવાસળીને ઘસો અને જેવો એમાં પ્રકાશ થાય ને એ સમયે થોડોક અવાજ આવશે, સાઉન્ડ આવશે. તો બધા જ તત્વો કે બધી જ અસરો એની અંદર મૌજૂદ છે, આર પ્રેઝન્ટ ઇન ઇટ. સમ હિસ્ટોરિયન્સ સે that black powder, the basic material used in fireworks, was invented in India. મિત્રો, આપણે આટલી વાત કર્યા પછી કદાચ આપણને એમ થાય કે આ જે ફટાકડા હોય કે દિવાસળી હોય કે રોકેટ હોય એની અંદર જે મટીરિયલ વપરાય છે એની શોધ કેવી રીતે થઈ, કોણે કરી, ક્યારે શરૂઆત થઈ, આ બધી વાતોની ચર્ચા આપણે નેક્સ્ટ પેરેગ્રાફ અને આગળ ઉપર પાઠમાં કરવાના છીએ. પણ આજનો વિડીયો આપણે આટલો પૂરતો સીમિત રાખીએ છીએ. પાઠની ઇન્ટ્રોડક્ટરી વાત કરી લીધી કે પાયરોટેકનિક શું છે. હવે પછીના લેક્ચરમાં આપણે જે કહેશું કે એની શોધ ક્યારે થઈ અને કેવી રીતે કોણે કરી. બરાબર, ત્યાં સુધી આ વિડીયો રિપીટેડલી 1 કે 2 વખત સાંભળી લેજો, જેથી નેક્સ્ટ લેસનમાં તમે કન્ટિન્યુટી જાળવી શકો. ઓકે ફ્રેન્ડ્સ, ગુડ બાય, સ્ટે સેફ.